કંપની આજે ખુશી આપણે પરિણામની દ્રષ્ટિએ એક ફોકસમાં રાખીશું. નિફ્ટીમાંથી જ ભારતી એરટેલ જે રીતે નંબર્સ આવ્યા છે, પ્રોફિટ 14.2% કંપનીનો અહીંયાથી આપણને વધતો જોઈ રહ્યા છે. ભારતી એરટેલના જે નંબર્સ છે અનુમાન કરતાં સારા નંબર્સ જોઈ રહ્યા છે. માર્જિન્સ પર થોડું મામૂલી એવું પ્રેશર છે, બાકી નંબર્સ સારા છે. આરપુમાં પણ આપણે જોઈ રહ્યા છીએ એક વધારો આવતો જોઈ રહ્યા છે અને ઇનફેક્ટ બોર્ડ દ્વારા ઇન્ડસ ટાવર્સમાં 5% સુધી હિસ્સો વધારવા માટેનું પણ એક અપ્રુવલ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ નંબર્સ તેને ભારતી એરટેલને? અગર આપણે ભારતી એરટેલની વાત કરશું તો નંબર ફ્રન્ટ્સ પર આપણને સારા એવા રિઝલ્ટ જોવા મળ્યા છે. વેરેઝ આપણે જેમ તમે પણ હમણાં મેન્શન કર્યું કે એબિટા માર્જિન્સ થોડા કંપનીના હિટ રહ્યા છે, પણ અગર આપણે ઓવરઓલ જે ગ્રોથ અગર આપણે જોશું કંપનીની ઘણી સારી એવી રહી છે. એઆરપીયુમાં પણ આપણને સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. અગર આપણે જોશું ઓલમોસ્ટ 5.1 મિલિયનનું એડિશન આપણને ત્યાં જોવા મળી રહ્યું છે. અને સાથે સાથે આપણે કંપનીના જે નવા ઇનિશિયેટિવ્સ લઈને આવી રહ્યા છે 4G અને 5G ના લઈને હજી નવા એડિશન્સ કરી રહ્યા છે. કોમ્પિટિશન જે જોશું આપણે ટેલિકોમ સેક્ટરમાં હમણાં ઘણી એક મહત્વની રહી છે, કેમ કે ઘણા બધા કોમ્પિટિશનના કારણે એક્સપેન્સીસ કંપનીના માટે મેનેજ નથી રહ્યા. પણ અગર આપણે ભારતી એરટેલની વાત કરશું કોમ્પિટિશન ને બરાબર ફેસ કરવા માટે કંપનીના પાસે ઘણું ડાયવર્સિફિકેશન કંપની કરી રાખ્યું છે. કંપનીના પાસે ઘણા બીજા સેગમેન્ટ્સ પણ કંપનીએ રાખ્યા છે, એમને ઘણા સારા ડાયવર્સિફાઈ કરીને એમને રેવન્યુ અને પ્રોફિટેબિલિટી ને સ્ટેબલ કરવા માટે હેલ્પ કરશે. અગર આપણે જોશું તો હમણાં જેમને એમનું સ્માર્ટફોન કસ્ટમર બેઝ પણ છે કંપનીએ, ત્યાં પણ એક સારો હમણાં એડિશન જોયું છે. અને જે હોમ બિઝનેસ છે કંપનીનું એમાં પણ કંપની હમણાં સારો એવો ગ્રોથ છે, તો ઓલમોસ્ટ 30% રેવન્યુ ઇન્ક્રીઝ કંપની એમના હોમ બિઝનેસમાં જોયું છે. અને જે નેટ કસ્ટમર એડિશન્સ પર આપણે જોશું તો ઓલમોસ્ટ રેકોર્ડ હાઈ પર છે. હમણાં ઓલમોસ્ટ 9,51,000નું કંપનીએ હમણાં રિપોર્ટ કર્યા છે. એમના જે કસ્ટમર બેઝ છે જે ઓલ ટાઈમ હાઈ રહ્યા છે હમણાં સુધી હિસ્ટોરિકલી, તો એ પણ એક ઘણો સારો એડિશન કંપનીના તરફથી ત્યાં રહ્યો છે. ઓલમોસ્ટ અગર આપણે જોશું તો બ્રોડ બેઝડ આખું એક આપણને ઇન્ડિયા અને આફ્રિકા ઓપરેશન્સમાંથી કંપનીને એક જોવા મળી રહ્યા છે આપણને. અને આગળ ચાલતા પણ ઘણા બધા કંપનીએ પ્લાન્સ ઇનિશિએટ કરી રહ્યા છે, જેમાં આગળ ચાલીને હજી એમનું જે નેટવર્ક છે હજી સ્ટ્રોંગ કરી શકે. અને ફાઈબર બિઝનેસ ટીમમાં પણ કંપની ઘણું હજી ડેવલપમેન્ટ લઈને આવી રહી છે ટેલિકોમ સેક્ટરમાં જે કોમ્પિટિશનને ફેસ કરતા. તો આગળ જતા ગ્રોથ પ્રોસ્પેક્ટ કંપનીના ઘણા સારા છે. ફંડામેન્ટલી પણ કંપની ઘણી એમના સ્ટ્રોંગ પોઝિશન દેખાઈ રહી છે. ફંડામેન્ટલી પણ ઘણું એક સ્ટ્રોંગ વ્યૂ ભારતી એરટેલ અને આજે પરિણામ બાદ પણ એક ફોકસ રાખીશું સ્ટોકમાં કઈ રીતે રિએક્શન આવશે. રાહુલ,